આ જે નીટની એક્ઝામની અંદર વધારે માર્ક્સ અપાવવા માટે થઈને જે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને છેતરપિંડી જે આચરવામાં આવતી હતી તે કેસમાં ટોટલ અત્યાર સુધીમાં 2 આરોપીઓની ધરપકડ થઈ છે અને અન્ય આરોપીઓની તપાસ તજવીજ શરૂ છે. બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડ અન્વયે અત્યારે ટીમ જે છે અમદાવાદ અને બીજા અન્ય ડિસ્ટ્રિક્ટ્સની અંદર તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં 30 જેવા વિદ્યાર્થીઓ જે છે તેનું આવ્યું છે કે જેની સાથે આ રીતે છેતરપિંડી થઈ હોય અને પણ એ 30 વિદ્યાર્થીઓ જે છે એ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ છે કે જેમાં મહારાષ્ટ્રના વિદ્યાર્થી છે, બિહાર બાજુના વિદ્યાર્થી છે, તે ઉપરાંત દિલ્હી બાજુના વિદ્યાર્થી છે. તે વિદ્યાર્થીઓનું જે લિસ્ટ મેળવીને તે લોકોની પણ ના નિવેદનો લેવાની, શાહેદી લેવાની તજવીજ પણ હાલ કરવામાં આવે. હાલ જે 2 આરોપી પકડાયા છે તેમાં વિપુલ તેરૈયા જે છે એ મુખ્ય આરોપી છે અત્યાર સુધીની આપણી તપાસ મુજબ, અને તે જે છે એ આ રીતે પૈસા પડાવવાનું અને છેતરપિંડી કરવાનું કૌભાંડ જે છે એ બેલગાવીના મંજીત જૈનની સાથે મળીને કરતો હતો. તે ઉપરાંત જે છે હાલ આપણા જે અહીંયા જે એક વિદ્યાર્થી કે જેની સાથે આ છેતરપિંડી થઈ છે એ ઉપરાંત 2 બીજા વિદ્યાર્થીઓ સામેથી ચાલીને નિવેદન માટે આવ્યા છે. એ ટોટલ 3 વિદ્યાર્થીઓ જે એવા છે કે જેની સાથે આ છેતરપિંડી થઈ હોય તે આપણા અહીંના રાજકોટ જિલ્લાના હોય, તો તે લોકો રાજેશ પેથાણી મારફતે વિપુલ તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા તેવું અત્યાર સુધીની તપાસમાં નીકળે છે. તે જે છે એ રોયલ એકેડેમી નામની એક એજ્યુકેશન સંસ્થા ચલાવે છે અને તેની ઓફિસ આપણે અહીંયા રાજકોટ શહેરમાં પણ આવેલી. 3 આરોપી પકડવાના બાકી છે, જેમાં ધવલ સંઘવી છે, મંજીત જૈન છે. આ 2 આપણા આરોપી છે. એ સિવાય પ્રકાશ તેરૈયા કરીને છે જે આ વિપુલ તેરૈયાનો બ્રધર છે. તે લોકો પાસેથી પણ અલગ અલગ ફિગર્સ આપણી પાસે આવી રહ્યા છે. તે લોકો જે તપાસમાં આપણને વાત કરી એમ 15 થી 20 લાખ રૂપિયા બંને પાસેથી પણ અલગ અલગ સમયે લેવામાં આવે. અત્યાર સુધીની તપાસમાં જે આપણી પાસે સહાયક તરીકે વિદ્યાર્થીઓ આવ્યા તે લોકો પાસેથી તો કોઈ પણ પ્રકારનો એમને ફાયદો થયો હોય આ પ્રમાણે એવું આપણી પાસે આવ્યું નથી. પણ ભવિષ્યમાં તપાસમાં એ મુદ્દો પણ અમે ચકાસી રહ્યા છીએ કે ગયા વર્ષે જે નીટની એક્ઝામ દેવાની 2024ની અંદર એમાં કોઈ વિદ્યાર્થીઓ આ રીતે ગેરકાયદેસર રીતે ફાયદો ઉઠાવી લીધો છે કે કેમ, અને જો એની માહિતી મળશે તો એ લોકો વિરુદ્ધ જે નેશનલ એક્ઝામ્સ જ્યાં કન્ડક્ટ કરે છે ટ્રિબ્યુનલને પણ અમે આ જાણ કરીશું.